સાબરકાંઠાના વડાલી પોલીસમાં સ્થાનિક અરજદારોએ તેમની જાણ બહાર સેવિંગ તેમજ ડીમેટ એકાઉન્ટ ખોલાવવાની લેખિત રજૂઆત કરતા સમગ્ર શહેરમાં ખળભળાટ સર્જાયો છે। સામાન્ય સંજોગોમાં વ્યક્તિનું એકાઉન્ટ ખોલાવવા માટે હાર્ડ કોપીની સાથોસાથ વ્યક્તિની રૂબરૂ જરૂરિયાત રહેતી હોય છે। જોકે વડાલીમાં એક સાથે 45થી વધુ એકાઉન્ટ અમદાવાદની અલગ અલગ બ્રાન્ચોમાં 2016થી ખોલાયા હોવાનું ધ્યાને આવતા વડાલી પોલીસ મથકે 15થી વધુ અરજદારોએ રજૂઆત કરતા હડકંપ સર્જાયો છે। 2016માં નોટબંધી થઈ ત્યારથી એકાઉન્ટમાં લોકોને ખૂબ મુશ્કેલીઓ સર્જાતી હતી। જોકે સાબરકાંઠાના વડાલીના 45થી વધુ એકાઉન્ટ એવા છે કે સ્થાનિક લોકોની જાણ બહાર સેવિંગ તેમજ ડીમેટ એકાઉન્ટ છેલ્લા 8 વર્ષથી ચાલી રહ્યા છે। જોકે અરજદારોએ જ્યારે પોતાના નામે બેંકમાં લોન કરવા માટે ગયા ત્યારે તેમના નામે અગાઉથી જ સેવિંગ તેમજ ડીમેટ એકાઉન્ટ હોવાનું ધ્યાન આવ્યું છે। સાથોસાથ ડીમેટ તેમજ સેવિંગ એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ ખુલ્યું છે, જેના પગલે સ્થાનિક અરજદારોમાં ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારની ટેક્સ આપવાની વાત આવે તો અત્યારથી જ ભયભીત બની ચૂક્યા છે। ત્યારે અરજદારોનો આક્ષેપ છે કે અમારી જાણ બહાર અમારા ડોક્યુમેન્ટથી સેવિંગ તેમજ ડીમેટ એકાઉન્ટ ખોલાયા છે, ત્યારે આ મામલે ચોક્કસ પોલીસ તપાસ થવી જોઈએ તેમજ જે તે વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ। જીગરકુમાર પ્રભુભાઈ છે। મારું ખાતું પાન કાર્ડના બેઝ ઉપર મારું ખાતું ખોલે, આધાર કાર્ડના બેઝ ઉપર મારું ખાતું ખોલેલ છે। પાન કાર્ડ મારો યુઝ થયેલ છે। આમાં પાન કાર્ડના જરીએ મારું ડીમેટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ ખુલેલ છે અને આમાં મારું આશરે 2 થી 3 કરોડનું મારા ખાતામાં ટ્રાન્ઝેક્શન થયેલ છે, જે મારા જાણ બહારું છે। મને આનો કોઈ પણ પુરાવો નથી મારી પાસે અને મને ખબર નથી। એમના બાકી બધાના ખાતા જોયા એ ત્યારબાદ મને ખબર પડી કે મારા ખાતામાં આટલું મોટું ટ્રાન્ઝેક્શન થયેલ છે અને આનું હું વડાલી પોલીસ સ્ટેશન અરજી આપવા આવ્યો હતો તો મને આ લોકોએ અમારી અરજી લેતા નથી, તો અમારી અરજી આ લોકો સ્વીકારતા નથી। મને ખ્યાલ નહોતો, પણ એક લેખિત કાગળના હિસાબથી અમને ખબર પડી કે અમારું ખાતું કરુણ વૈશ્ય બેંકમાં ખુલેલ છે। એમાં આશરે મારું 2 થી 3 કરોડનું ટ્રાન્ઝેક્શન એમાં બતાવે છે। મારો વ્યવસાય પરી સ્ટુડિયો મારો ફોટોગ્રાફીનો બિઝનેસ છે। ના સર, હું મારી લાઈફમાં કદી બી આટલું કમાઈ જ ના શકું, કારણ કે અમે તો રોજ ખાઈએ ને રોજ પૂરું કરીએ એવા માણસો છીએ અને અમારા ધંધામાં બી આટલું પ્રોફિટ ના હોય કે જેટલું આટલું મોટું ટ્રાન્ઝેક્શન છે। અને ઇન્કમ ટેક્સનું આટલું મોટું ટેક્સ અમે ભરી પણ ના શકીએ। હું સગર રમણભાઈ પ્રભુભાઈ વડાલી મુકામે રહું છું, બરાબર। અને મારા ખાતા મારા ઘરના 4 ખાતા ખુલેલા છે બેંક એકાઉન્ટની અંદર અને શેર બજારનું રમેલા છે, બરાબર। ટ્રાન્ઝેક્શન કરેલ છે। તો મારા ધર્મપત્ની, 2 બાળકો અને 1 છોકરી, આ 4નો ખાતો ખુલેલો છે અને 6-1 વર્ષના બાળકોના પણ પાન કાર્ડ એ લોકોએ જાતે કાઢી અને જાતે એ બધો દુરુપયોગ કરેલો છે। અમે પાન કાર્ડ કઢાવવા માટે બહુ સમય આગળ એમને જે ડોક્યુમેન્ટ આપેલા હતા એ ડોક્યુમેન્ટના આધારે આ લોકોએ અમને 2023-24માં ખબર પડી કે અમારા ખાતા ખુલેલા છે। જ્યારે અમે બેંકમાં તપાસ કરાવવાની કહી તો અમારા પાસે કોઈ એકાઉન્ટ નંબર હતો નહીં અને અમને કોઈ ખાતું ખોલી આપતા નહોતા, બરાબર। અને પાર્ટીઓના નંબર આવે છે, મોબાઈલ નંબર, એના આધારે અમે છે ને વડાલી પોલીસ સ્ટેશન કેસ કરેલ છે, અરજી કરેલ છે। એફઆઈઆર અમે ફાડતા નથી। જો કે એક તરફ સામાન્ય સંજોગોમાં કોઈ પણ વ્યક્તિને બેંકમાં સેવિંગ એકાઉન્ટ કરાવવું હોય અથવા ડીમેટ એકાઉન્ટ કરાવવું હોય તો તેના માટે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી સહિત ઓરિજિનલ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે। સાથોસાથ મોબાઈલ નંબર ઉપર ઓટીપી નંબરની પણ જરૂરિયાત રહેતી હોય છે। ત્યારે એક સાથે આટલા બધા એકાઉન્ટ ખોલાવાયા હોવા છતાં તેમાં જે તે વ્યક્તિનો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડીનો હોવા છતાં લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ ચૂક્યું છે। ત્યારે આગામી સમયમાં પોલીસ વિભાગ દ્વારા અરજીથી સંતોષ ન માનતા ચોક્કસ એફઆઈઆર કરવી, જે તે વ્યક્તિ સામે ઠોસ કાર્યવાહી કરવાની રજૂઆત કરી રહ્યા છે। ખાતા 500 થી 60 અંદાજ ખોલેલા છે। એની અંદર અમોને અંધારામાં રાખીને આ લાખોનું ટર્નઓવર કરેલું છે। તો એ લોકોએ
કોઈ અમારું કોઈ વાત સાંભળતા નથી. ના પોલીસ સ્ટેશને અમે એફઆઈઆર ભરાવી પણ ના પાડી. ના આ લોકો કરોડોનું ટ્રાન્ઝેક્શન કરી નાખેલું છે ને એનો કોઈ અમારી વાત સાંભળતું નથી. એટલે અમે સરકારી ટેક્સ આવે તો અમે ક્યાંથી ભરીએ? અમે મજૂરિયા માણસ છીએ. સગર પ્રભુભાઈ નામ પૌભાઈ ધુરાભાઈ સગર, મારા બૈરાનું નામ રમીલાબેન પૌભાઈ સગર. મારું બૈરું અભણ છે તો એને સહી કરીને પાન કાર્ડ ઉપયોગ કર્યો છે, બેંકમાં ખાતો ખોલ્યો છે. એને વધતા કે મને કોઈ પુરાવા બાતા નથી. એક મેં અરજી આપી છે, અરજીમાં કોઈ જમાદાર સાહેબ કોઈ લિખિતમાં કોઈ લેતા નથી, એફઆઈઆર ફાડતા નથી, કોઈ મારું કોઈ ખબરતા નથી. એટલે અમે આ વિડીયા સમય આવવા માગીએ છીએ. હું વડાલીનો રહેવાસી છું, સગર કિશોરભાઈ ભીખાભાઈ ટોપણ. બરાબર. 2016ની અંદર અમારા ખાતા ખુલી ગયા છે ડોક્યુમેન્ટ પાન કાર્ડના આધારે, અને એ અમને ખબર નથી કઈ રીતે ખુલ્યા છે, શું છે તે અમને ખબર નથી. પણ જાણ અમને આ 2 મહિનાની અંદર થઈ છે. બરાબર. તેને અમે પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા જાય તો પોલીસ કોઈ સોંપડતી નથી અમારી વાત. અમને આ મજૂરી કરી છે સાહેબ, તે આ મજૂરી કરીને અમે ગુજરાન ચલાવીએ છીએ. અને અમે આ જ્યારે ત્યારે આ સરકાર ટેક્સ ભરવાનો આવે તો અમે કઈ રીતને ભરીએ, ભરપાઈ કરીએ એ અમને. પાન કાર્ડ કઢાવવાનો ત્યારે અમને આધાર કાર્ડનું નકલ આપી હતી મેં. એના આધારે મારું બૈરાનું પાન કાર્ડના આધારે આ લોકોને ફ્રોડ ખાતું કરેલું છે. ત્યાં અમે ઇન્ક્વાયરી કરવા ગયા, આ લોકોને લઈને ગયા અમદાવાદ. ત્યાં લોકો હાથ્યા, ત્યાં તમારે કોઈ કાર્યવાહી કરી નહીં, કોઈ પણ એકાઉન્ટ નંબર આપ્યા નહીં, કોઈ પણ જગ્યાએ હોય અને કોઈ પણ વસ્તુની અમને જાણ કરી નથી. અને 2021થી 2024ની અંદરમાં મને ખ્યાલ આવી કે અમારો ફ્રોડ ખાતો થયેલો છે. બરાબર. એના આધારે અમે આ લોકોને ત્યાં લઈ ગયા હતા, રૂબરૂ લઈ ગયા હતા. ત્યાં આ લોકોએ કોઈ ઓપ્શન લીધું નહીં. બરાબર. અને બીજી વસ્તુમાં જે વડાલી પોલીસ સ્ટેશન અમે અરજી આપ્યા છે, લગભગ 2021ની અંદરમાં અમે અરજી આપી હતી. ત્યાં કોઈ પોલીસને કાર્યવાહી કરી નથી. એફઆઈઆર ફળાય છે તો એફઆઈઆર લેવાની કોઈ કોશિશ કરી નહીં, અને એફઆઈઆર ફરવાનું આ લોકો ના પાડે છે. બરાબર. અને આ કાયદેસર જે આ 4 ગુનેગારો છે એને કાયદેસર સજા થઈ ગઈ. અલગ અલગ બેંકોમાં કોઈ પંજાબ, મહારાષ્ટ્ર, અમદાવાદ, કોઈ પણ બેંકોમાં 10 થી 12 બેંકોના અંદરમાં આ લોકોને ફ્રોડ ખાતો કરેલો છે મારા આધાર કાર્ડના પાન કાર્ડના આધારે સર. એટલે આની કાયદેસર કાર્યવાહી થઈ ગઈ, કાયદેસર સજા થઈ ગઈ હોય. એમ મારા પતિનું મણિબેન રામાભાઈ સગર. મારું નામ રામાભાઈ અમરામભાઈ સગર. જો કે સ્થાનિક અરજદારોએ મામલે વડાલી પોલીસ મથકમાં છેલ્લા કેટલાય સમયથી લેખિત અરજી આપી છે, છતાંય પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી એફઆઈઆર ન થતાં હવે અરજદારો વિવિધ આક્ષેપો કરી રહ્યા છે. એક તરફ પોતાની જાણ બહાર અકાઉન્ટ થયા હોવાની સંપૂર્ણ જાણકારી તંત્રને આપી હોવા છતાં હજુ સુધી ચોક્કસ કામગીરી થઈ શકી નથી, તો બીજી તરફ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાના પગલે આગામી સમયમાં કરવેરાની કોઈ રકમ આપવાની થાય તો કરવેરો આપશે કોણ તે બાબતની ચિંતા પણ અરજદારોને સતાવી રહી છે. ત્યારે જાણ બહાર અકાઉન્ટ તેમજ ડીમેટ અકાઉન્ટ ખોલાય તેવી વિગતો કેટલાય લોકો માટે પરેશાની સ્વરૂપ બને તો નવાય નહીં. જોકે જાણ બહાર અકાઉન્ટ ખોલવા મામલે પોલીસ તંત્ર દ્વારા તપાસના ધમધમાટની વાતો થઈ રહી છે. ત્યારે લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે, ત્યારે પોલીસ દ્વારા કેવા ખુલાસા થાય છે તે પણ મહત્વનું બની રહેશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા.